પ્રશ્ન 1. અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઓપ્શન છે એ અંકોડો, બી પરિણામ, સી દાબ, ડી બાદ. સાચો જવાબ છે સી દાબ. પ્રશ્ન 2. નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી? ઓપ્શન છે એ મહેનત, બી પ્રારબ્ધ, સી પરિશ્રમ, ડી પુરુષાર્થ. સાચો જવાબ છે બી પ્રારબ્ધ. પ્રશ્ન 3. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. આવરદાનો ઉધારો પણ રંડાપો રોકલો. ઓપ્શન છે એ ઉંમરમાં ઉધાર ચાલતો નથી, બી પોતાના મૃત્યુ પછી દુનિયાની શીશી ફિકર, સી વધુને વધુ ભીંસ અનુભવવી, ડી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. સાચો જવાબ છે ડી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પ્રશ્ન 4. નીચે જણાવેલ શબ્દનો સાચો અર્થ જણાવો. વતુ કરાવવું ઓપ્શન છે એ, ખુશામત કરાવવી બી, હજામત કરાવવી સી, સાબિત કરાવવું ડી, સરખામણી કરાવવી. સાચો જવાબ છે બી હજામત કરાવવી. પ્રશ્ન 5. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ઓપ્શન છે એ હેત્વર્થક કૃદંત, બી ભૂત કૃદંત, સી સંબંધક ભૂત કૃદંત, ડી ભવિષ્ય કૃદંત. સાચો જવાબ છે બી ભૂત કૃદંત. પ્રશ્ન 6. સંયોજકનો પ્રકાર લખો. વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. ઓપ્શન છે એ અવતરણવાચક, બી વિકલ્પવાચક, સી સમુચ્ચયવાચક, ડી શરતવાચક. સાચો જવાબ છે સી સમુચ્ચયવાચક. પ્રશ્ન 7. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. કાનન ઓપ્શન છે એ 1b કુમળું, સી કાજળ, ડી કર્મ. સાચો જવાબ છે એ 1. પ્રશ્ન 8. રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઓપ્શન છે એ ઝાઝા હાથ રળિયામણા, બી અધૂરો ઘડો છલકાય, સી ઉતાવળે આંબા ન પાકે, ડી હળવા ફૂલ થઈ જવું. સાચો જવાબ છે ડી હળવા ફૂલ થઈ જવું. પ્રશ્ન 9. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. બંધકી ઓપ્શન છે એ બંધન, બી બગી, સી વેશ્યા, ડી પ્રાર્થના. સાચો જવાબ છે સી વેશ્યા. પ્રશ્ન 10. નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે? ઓપ્શન છે એ દેશપ્રેમ, બી લાભાલાભ, સી શાકભાજી, ડી નટવર. સાચો જવાબ છે સી શાકભાજી. પ્રશ્ન 11. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય આટે. કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે? ઓપ્શન છે એ રૂપે રૂડી કર્મે ભૂંડી, બી નામ મોટા ને દર્શન ખોટા, સી ઘર બાળી તીરથ કરવું, ડી ન બોલવામાં નવગુણ. સાચો જવાબ છે સી ઘર બાળી તીરથ કરવું. પ્રશ્ન 12. નીચે જણાવેલ શબ્દનો અર્થ. ચડિતર ઓપ્શન છે એ અવળચંડો માણસ, બી ગામનો છેવાડાનો ભાસ, સી ચાલેલું ભૂરું, ડી ચરિત્ર. સાચો જવાબ છે ડી ચરિત્ર. પ્રશ્ન 13. હિન્દુ ધર્મની 12 પોથી કૃતિના લેખક કોણ છે? ઓપ્શન છે એ સ્વામી આનંદ, બી નરસિંહ મહેતા, સી પન્નાલાલ પટેલ, ડી આનંદ શંકર ધ્રુવ. સાચો જવાબ છે ડી આનંદ શંકર ધ્રુવ. પ્રશ્ન 14. નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ઓપ્શન છે એ ખાદ ખોટ, બી ખાદ ખવાય એવું, સી અબજ 100 લાખની સંખ્યા, ડી અજબ નવાઈ ઉપજે એવું. સાચો જવાબ છે સી અબજ 100 લાખની સંખ્યા. પ્રશ્ન 15.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. સાવલી ઓપ્શન છે એ, ગામડું બી, સાદડી સી, સલવાયેલું ડી, નકકામું. સાચો જવાબ છે બી, સાદડી. પ્રશ્ન 16 સાચી જોડણી જણાવો. ઓપ્શન છે એ તિલાંજલિ બી, તિલાંજલિ સી, તિલાંજલિ ડી, તિલાંજલિ. સાચો જવાબ છે એ, તિલાંજલિ. પ્રશ્ન 17 નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઓપ્શન છે એ ગર્લ, બી અમી, સી સુધા, ડી પિયુષ. સાચો જવાબ છે ગરલ. પ્રશ્ન 18 નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ઓપ્શન છે એ દોહરો બી, ચોપાઈ સી, હરિગીત ડી, સવૈયા. સાચો જવાબ છે એ, દોહરો. પ્રશ્ન 19 છકડો પાણી પંથો ઘોડો બની ગયો, અલંકાર ઓળખાવો. ઓપ્શન છે એ ઉપમા બી, સજીવારોપણ સી, રૂપક ડી, વ્યાજસ્તુતિ. સાચો જવાબ છે સી, રૂપક. પ્રશ્ન 20 ખાતર પર દિવેલ કહેવતનો અર્થ એટલે. ઓપ્શન છે એ ખર્ચમાં કાપ બી, ખાતર નાખ્યા પછી દિવેલ નાખવું સી, ખર્ચ કરતા અટકાવવું ડી, ખર્ચમાં વધુ ખર્ચ. સાચો જવાબ છે ડી, ખર્ચમાં વધુ ખર્ચ. પ્રશ્ન 21 છંદ ઓળખાવો. નેવધારે નયન વરસી પત્રથી દીકરી તે. ઓપ્શન છે એ અનુષ્ટુપ બી, મંદાક્રાંતા સી, પૃથ્વી ડી, હરિગીત. સાચો જવાબ છે બી, મંદાક્રાંતા. પ્રશ્ન 22 આમાં કોણ બંધબેસતું નથી. ઓપ્શન છે એ કંચન બી, સોનું સી, સુવર્ણ ડી, કથીર. સાચો જવાબ છે ડી, કથીર. પ્રશ્ન 23 જુગુપ્સા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ઓપ્શન છે એ જિજ્ઞાસા બી, પ્રાપ્તિ સી, જાગૃતિ ડી, અણગમો. સાચો જવાબ છે ડી, અણગમો. પ્રશ્ન 24 વૈખરી શબ્દનો અર્થ જણાવો. ઓપ્શન છે એ નાહકની વહોરેલી પીડા બી, અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સમાન સી, વણસેલા સંબંધો ડી, સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી. સાચો જવાબ છે ડી, સ્પષ્ટ ઉચ્ચરાયેલી વાણી. પ્રશ્ન 25 મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે. ઓપ્શન છે એ 16 15 બી 15 16 સી 16 17 ડી 17 16. સાચો જવાબ છે 1 1 6 1 5. પ્રશ્ન 26 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. દૂધે ધોઈને આપવા. ઓપ્શન છે એ પ્રમાણિકપણે ચૂકતે કરવું બી, અપ્રમાણિક સી, સત્ય ન હોવું ડી, ઉજળું કરવું. સાચો જવાબ છે એ પ્રમાણિકપણે ચૂકતે કરવું. પ્રશ્ન 27 નીચેની પંક્તિમાં કયો અલંકાર છે. તું ચંદ્રથી સુહાસિની હે. ઓપ્શન છે એ શ્લેષ બી, રૂપક સી, વ્યતિરેક્ત ડી, ઉપમા. સાચો જવાબ છે સી, વ્યતિરેક્ત. પ્રશ્ન 28 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. અશ્વ. ઓપ્શન છે એ તોખાર બી, ગદર્ભ સી, ખર ડી, અજ. સાચો જવાબ છે એક તોખાર. પ્રશ્ન 29 વિદ્યા પ્લસ ઉત્તેજક સંધિ જોડો. ઓપ્શન છે એ વિદ્યાતેજક બી, વિધૌતેજક સી, વિધોત્તેજક ડી, વિધાઉત્તેજક. સાચો જવાબ છે સી,
વિદ્યોતેજક. પ્રશ્ન 30. જંગમ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. ઓપ્શન છે એ સ્થાવર, બી મોટું, સી વિશાળ, ડી સંઘર્ષ. સાચો જવાબ છે એ સ્થાવર.